નમસ્કાર, આપ જોઈ રહ્યા છો PR24 ક્રાઇમ એલર્ટ ન્યૂઝ. નરોડા વિસ્તારમાં આવેલી અસારવા સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી એસસીબીની ટીમે સબ રજિસ્ટ્રાર સહિત લાંચ લેતા 3 કર્મચારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે. અસારવામાં આવેલા બહુમાળી ભવનમાં એક ફરિયાદી મકાનનો દસ્તાવેજ કરવા માટે ગયા હતા, ત્યારે દસ્તાવેજમાં રજિસ્ટ્રારની કચેરીમાં ફરજ બજાવતા સબ રજિસ્ટ્રાર આકાશ દેસાઈએ ક્ષતિ કાઢી હતી અને આ ક્ષતિ દૂર કરવા સબ રજિસ્ટ્રારની કચેરીમાં કરાર આધારિત કામ કરતા જય આદિવાસીએ ફરિયાદીને વોટ્સએપ કોલ કરી જણાવ્યું હતું કે તેમનું કામ સરળતાથી થઈ જશે અને કલેક્ટર કચેરીમાંથી સર્ટિફિકેટ પણ લાવવાની જરૂર નહીં પડે. ત્યારબાદ જય આદિવાસી અને સર્ચ ઓપરેટર રાહિલ શેખે ફરિયાદીને મળી ટોકન અનલોક કરવા માટે પ્રથમ તબક્કામાં 35,000 રૂપિયા ઓનલાઈન QR કોડ મારફતે ટ્રાન્સફર કરાવી લીધા છે. જે બાદ સબ રજિસ્ટ્રારના કહેવાથી 2.5 લાખની લાંચ માંગવામાં આવી હતી, ત્યારે ફરિયાદીએ એસસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસસીબીની ટીમે છટકું ગોઠવી જય આદિવાસી અને નરેન્દ્ર બોહરાને સ્થળ પરથી લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા. જે બાદ મુખ્ય આરોપી એવા સબ રજિસ્ટ્રાર આકાશ દેસાઈને પણ ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે એસસીબીના છટકાની જાણ થતાં સર્ચ ઓપરેટર રાહિલ શેખ ફરાર થઈ ગયો હતો. જય હિન્દ, જય ભારત.